આ મારા ભાઈની છોકરી જ છે અને મામાની દીકરી ઈ સાસણ જ રહે છે. આમાં સાસણ ગીર થી આવ્યો છે. ભાઈ તારું નામ શું? રઈસ. તો જો બધા આવ્યા છે. બસ અહીંયા બધા છી આવી રીતે બેઠા છે. ના અમારા બનેવી જો હા કેમ છે ને મામાની છોકરીને લગ્ન પાછા આવવાના છે. તો રમજાન પછી એની તારીખ લેવાઈ ગઈ છે. તમે ક્યાંક જાય ને તો રાતોરાત આવું અને ઈ બહુ અઘરું. અમે રાતે જામનગર થી બધું પતાવીને 4 વાગે આવ્યા હતા. अस्सलामुअलैकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આજ તમે જોતા હશો કે અમારા ટીણિયા મીણિયા છે ને તમને દેખાતા હશે. તામાં જામનગર થી આવ્યા છે. આમાં સાસણ ગીર થી આવ્યો છે. ભાઈ તારું નામ શું? રઈસ. હા કેમ કે મારી બેનપણી છે ને છોકરો છે ઈ મને જોવે છે તો આજ તો મારે એને લઈ જ આવ્યો ને આ મારા ભાઈની છોકરી જ છે અને મામાની દીકરી ઈ સાસણ જ રહે છે ને અમારા ભાઈનો છોકરો છે બલાજરી પાટામાં બિચારો સાસણ વહી ગયો છે એટલે બધાય સાચવે છે અમારા ચીની બેન. તો મારા મામા અને મારા ભાઈ ની બધા જો આવી રીતે બેઠા છે. મારા મામાનો અનુભવ છે એટલે ખબર કરે. નહીં જો જસ્મીન બેન મહેંદી લગાડવા આવ્યા છે ના મારા મામી તમને બતાવતા જશે. તો જો બધા આવ્યા છે. અહીં આલ્ફીના બેન કરે છે મહેંદી. તો બેન તમારા ક્લાસનો કેટલો ટાઈમ થયો? 5-6 દી થઈ ગયા ને એનું કામ જો બતાડે. હા તો જો આમાં ક્યાં ગયા? ઓલો નનકડો ક્યાં ભાઈ સુઈ ગયો? ઓહો આમાં ચીની છોકરો થાકીને હુઈ ગયો. બેન તારું નામ શું છે? બેન તારું નામ? નૂર. અમારે એક નૂર છે હો. કઈ તો બોલો એ બોલો એ રઈસ રોકાઈશ. અહીંયા શું કરવા આવ્યો છો? કોના? હા એટલે ત્યાર બ્યા થઈ. જો સાસણ ના છે ને એટલે આવા ટી શર્ટ પહેરે વર્તાઈ જાય કા. તો અમારા રઉપનો ભાઈબંધ પહેલેથી ના લાલો અને આ બે આમાં બરાચરી જાય ને એટલા ભેગા જ હોય. તો બસ અહીંયા બધા છી આવી રીતે બેઠા છે. ના અમારા બનેવી જો હા કેમ છે? હો મજામાં રહેજો. તો આવી રીતે જો અમે બધા બેઠા છીએ અને બસ પછી મળીએ આપણે. તો આજે આપણા મહેમાન બધાય વહી ગયા. રાતે 2 વાગે જાગરણી લોકો પતાવી ને પછી આવ્યા હતા. એમાં એવું હતું કે અહીંયા એના માસીના છોકરાના લગ્ન હતા ને તો બધા અમારા આવ્યા હતા. એ બધા બરાજરીના હતા ને ઓલી મારી બેનપણી ચીની હતી અને ઈ એના છોકરાઓ કાલે મેં તમને કીધું હતું ને આજનો થઈ ગયો બીજો દિવસ. તો મેં કીધું અધૂરો બ્લોગ છે તો આપણે પૂરો કરી નાખી. તો પછી આજ બધા તૈયાર થઈને વહી ગયા ને તો મને ગમતું નથી કેમ કે એ લોકો વહી ગયા. કાલે આવા બધા મહેમાન હતા. હનીફ મામા, નસીમ મામી ને એના મમ્મી પપ્પા એટલે એ બધા હતા અને મારું ઘર આખું ભરેલું હતું. તો ટાઈમ કઈ વાતોમાં બેઠા બેઠા નીકળી જતું હતું ને તો કઈ ખબર જ ન પડતી હતી. આજ વધારે નથી લગભગ એ લોકો આ જાનમાંથી ડાયરેક્ટ વહી જવાના હતા એટલે થેલા બેલા લઈ અને નીકળી ગયા. અને અમે દરગાહે બધા ગયા હતી. પછી આપણો બ્લોગ નાખ્યો તો એનો મોર નાખ્યો જ નહોતો. તો મેં કીધું તમને પૂછી લઉં તો કેવા તમને એ વિડીયો લાગ્યા. અને હા દરગાહ બધે મજા આવી. હવે આપણે થઈ ગયું છે રમજાન ચાલુ ની શરૂઆત. હવે રોજા ચાલુ થાય તો આપણે બધે હવે રમજાનની તૈયારી કરવાની. તો પછી મેં કીધું હવે થોડુંક સાફ સફાઈ હતું અને આજ કેટલા વાગ્યા જો 6 વાગવામાં ખાલી 5 મિનિટની વાર છે અને મને એક ઝોલો ખાઈ લીધો. તો પછી મેં કીધું કે હાલો હવે આપણે બ્લોગ શૂટ કરી દઈ. અને અમારો હા કેમેરો એક જરીક વાંધો પડ્યો તો પછી રાજકોટ અમે એને દઈ આવ્યા અને ફોનમાં શૂટ થાય છે એટલે જરીક 10-2 કે 3 ફેર પડશે પણ આવશે મજા. જો ક્યાંય જવાનું થાય તો તમને કહેશી. બાકી આપણા રેગ્યુલર રૂટીન આમાં હાલે છે અને અમે રમજાન છે એટલે આપણે ઘરે જ વધારે પડતો રહેશી. રમજાન પછી ને મામાની છોકરીને લગ્ન પાછા આવવાના છે તો રમજાન પછી એની તારીખ લેવાઈ ગઈ છે તો પછી આપણે વળી બરાજરી વળી જવાનું થશે. તો બસ કામકાજમાં જો બધું થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે
અને આવી રીતે હાઈલા રાખે છે. અમારા સાહેબે જો ઊભા ઊભા ફાંકી ખાય છે, તમને દેખાતું હશે. એ થાકી ગયા કા? થાકી ગયા? લાંબા થઈ ગયા હવે. હા એમ લાંબા થઈ ગયા. બોલો અહીંયા હું એમ નહીં કામ, પણ આપણા વાટાણે કાલ કેવી રોનક હતી કા? હા મજા આવી. મહેમાન હતા, મહેમાનને મજા આવી, હા બધા રાજી થઈને ગયા. હા. અને હા એ કહેતા હતા સાસણ આવો, તો મેં કીધું હવે વિચારી સાસણ અહીંયા જામનગર જાઉં છું તો માંદી પડી જાઉં છું, અને સાસણ કેમ કે એ કે તું આવી જ નથી ને હવે હું આવીશ જ નહીં. એ મારા મને કહેતા હતા એ કે હવે હું આવીશ જ નહીં, હવે તું આવીશ ને કહી દીજી કે હું આવીશ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, છોકરાને વેકેશન પડશે. અને હા એ આપણે કામ કરે છે કામ ટુરિઝમ નું કામ કરે છે ને. હા એ જંગલ સફારીમાં છે. હા એની પોતાની ખુદની 4 ગાડી હાલે છે, 4-5 ગાડી હાલે. હા તી કે આવો તો તમને ઈ કે મજા આવે, તમે જેથી આવશે ને તો બ્લોગ તો શું કરતી કે હા ઈ તમને એવી એવી જગ્યા લઈ જઈશ ને તો તમને એમ થશે કે ના તો મેં જવાનું થશે ઇન્શાલ્લાહ તો આપણે જાસી અને બ્લોગ ક્યાંય શૂટ કરશી. અને મને બહુ ગમે જંગલ વિસ્તાર નહીં હોય તો એ જોઈ જશે, એ જઈ આવશે કા આપણે 3-4-5 દી રહી આવશી. અને ઈ લોકો બિચારા જમીને નથી ગયા, ખાલી સવાર નાસ્તો ફટાફટ કરી અને નીકળી ગયા. છોકરા રાજી થઈ ગયા. અને પછી ઓમ તો ઈ આવતી નહોતી, આજ કેટલા 14-15 વર્ષથી અમારા લગ્ન નતા, બીજી વાર ઈ આવી છે, પણ હું એના ઘરે નથી ગઈ. તો મેં કે ઇન્શાલ્લાહ જવાનું થશે ને તો મેં જાસી. અને બસ આટલું જો હાલે છે તો વ્લોગ આ માન મારે શૂટ થયું. કાલ અધૂરું રહી ગયું તો આજે છોકરાને થોડા તૈયાર થયા તો મને એમ થાય કે હું શૂટ કરું, પણ એ લોકોને નાસ્તો દેવામાં હતી તો બિચારા એમ છોકરાનું સીને ન લેવાનું, એ એમને વહી ગયા. અને હવે તો એ લગભગ નીકળી જશે ને રાતે જ વહી જશે બધાય. તો બસ હવે દુઆ કરો, અમે આમ જ આગળ વધી અને તમને કાંઈક ને કાંઈક નવું દેખાડ્યા કરી. અને હા આ બધી તમારા દુઆના હિસાબે જો મસ્ત આપણે વ્યૂ આવે છે, થોડુંક સપોર્ટ ઘરના વ્લોગમાંય કરો તમે. અને આમ નામ બસ આપણું હાઈલા રાખે અને મહેનત પણ કરી છે. અને ભેગા કાવાય 2-3 દી શકો તમે ક્યાંક જાય ને તો રાતોરાત આવવું. અને એ બહુ અઘરું. અમે રાતે જામનગરથી બધું પતાવીને 4 વાગે આવ્યા હતા. તઈ અમે એક દિવસમાં 3 દરગાહે ગયા હતા. 3 દરગાહે ગયા, શૂટ કર્યું મસ્તીનું. અને પછી ઈ જ રાતે અમે નીકળી ગયા તો અમે ઘરે પછી જામનગર થઈને પછી ત્યાંથી થઈ સવાર 4 વાગ્યા તમે અહીંયા પોઈગા. 4 વાગે પોગી અને પછી ફ્રેશ થઈને પછી સૂતા તો 5 વાગી ગયા હતા આમના. તો બસ તમે અમને આમ સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા હાઈપ કરતા ભૂલતા નહીં. અને બસ તમારા બધાની દુઆ. તો બસ હવે ખુદા હાફિઝ.